દેખાતા નહીં શું થયા છે યાર દેખાતું નહીં યાર વસ્તુ ઓછું એવું લાગે બાઇક નહીં લે મારું બાઇક ચો જોવાથી આ પેલો નવો ચોકીદાર લાવ્યો એ તો ઉઠાઈને નહીં આવી ગયો ને ફોન કરવા દે પૂછવા દે લઈ તો ના જાય ફોન કરીને પૂછવા દેવાનું તો ખબર પડે આપણને કે કેટલા જીવ બાઈક હલો હલો તારા ઘેર જતા રે ચા પીવા જાય એમ આ તો હાલના હાલ આવો તમે હું ધ્યાન રાખો યાર કશું કોઈ ધોન તમે કોઈ હરખી ચોકી કરી નહીં આ 3 દાડામાં તો તમે કોઈથી બાઇક જતું રહ્યું તમને ખબર તમે હું ખબર રાખો દાણ ખબર નહીં લ્યો આવો અહીં આવો પહેલાં એકવારના અભી હાલ જ આવો ઓ બાઇક જતું રહ્યું હોયથી ઓ તમે જ નહીં લઈ જાય ને હા તમે નહીં લઈ જાઓ પણ તમે આવો જ કરાવો કણાવો હો હાલ બી આવો હવે તો ખબર પડે કોણ લઈ ગયું હા કોઈક લઈ ગયું હોય તો આપણું ઓળખી તો લઈ જાય ખબર પડે કે તો જરા ખાડું પી શેઠ તો ગયા નાખો અમે ચોર લાગીએ અમે તારા ડાયરેક્ટ ઇલ્ઝામ લગાવી દો યાર હવે તો દેખાતા નહીં એટલે કાળું ભાઈ હા આવો એટલે અમે કોઈ ચોર લાગીએ યાર નોકરી કરીએ એટલે કોઈ બાઇક ચોરી ગયા વાત કરો યાર હવે તમે નહીં ચોરી ગયા પણ બીજું કોઈક ચોરી ગયું બાઇક તો પણ તમે ઇલ્ઝામ હું કા ખોટો લગાવો અમારી પર પોપડો મારી વાત હા છો નહીં હું બાઇક લઈ ગયું તમને શું ખબર અમને ખબર અમે તો અમારા ટાઈમસર ડ્યુટી બજાવી અમે તો ઘેર ગયા એવું જોયું છે તો બાઇક જીવતો અમારા ટાઈમ જો 8:30 અમે નીકળી ગયા બાઇક હું જ જો હું હતો તો હજી બાઇક તમારું હતું બાઇક તમે હોય તો બાઇક કોઈ હવારમાં તો જીવ ના હોય એ તો મારો રોમ જણાવે ચોજ્યું બરાબર આ સીસીટીવી કેમેરા નહીં એટલા માટે કોઈ તમને રાખ્યા એ ભૂકાતા રાખો કે આટલા બધા રૂપિયા હા કરોડ રૂપિયા લગાવી દો કે કેમેરા નહીં લગાવો મારો હોય તો હવે એનું શું કરવું પડશે કહો તમે કેમ કરીએ હવે તમે ગમે તે કરો મારી બાઇક જુઓ હા તો હું સુરત તો હું ઢૂંઢે હું તો રાતે 2-3 જણા ફરતા હતા તમારે પગાર નહીં આલું ત્યાર સુધી એવું ત્યાર સુધી બાઇક નહીં મળે ને ત્યાર હા એ તો જો રાતે 2-3 જણા ફરતા હતા પણ આપણા ગેટ હોમ આવીને ડોચિયા કરીને જતા હતા હવે એ આપણે કોઈ ઇલ્ઝામ મુકાય નહીં બાઇક જુઓ મારા તમે ગમે તે કરો પગાર બગારની ધમકી ના આલો પગાર નહીં આલું બાઇક જ્યાં સુધી નહીં આવે ત્યાર સુધી પગાર તમને નહીં આલું કોઈ નહીં 3 દાડા થયા હા કે આપણે શું કીધું હા જો બાઇક નહીં મળ્યું તો તમારે પડ તોડી નાખું બસ વાના તો બસ આ શેઠના તો પડ જ હાથમાં આવ્યા છે શિખર શેના પડા રાખે છે શિખર શેના પડા રાખો હોપાડીને તમારા પણ આ બૈડા રહ્યા ને દાદા કરના કોઈ રાતા ચૂડ થઈ જાય અલા ઉંમરનો લિયાદ તો કરો યાર ઉંમર તેલ લેવા જાય સમજ્યા એટલે આ જોજો લે આ પડા ભાગવાની વાત કરે લે આ જોજો આ કેટલા ને પડા ફોડી દે છે એવું છે આમાં અવળું ત્યાં શું પડા બોલ કરો એ તો અમારી આદત છે હવે તો હું મારી જે સુરાગ ઢૂંઢું તમે તારા ઢાઢા છોડી બેહો તમે ગમે તે કરો મારે જુઓ બરોબર હા યાર મારું બધું આ શેઠ કે હે વાત તો સાચી આપણે ભલે ગમત કરી પણ મારું બાઇક લઈ ગયા એમનું હવે આપણા સારું કોઈ કરવું પડશે મારે પેલા 2 ડોચિયા કરતા હતા મને ભાડીને પછી એસી 5 વાગે આવ્યા હોય તો તું એ તારે શું ચોકી રાખી આખી રાત મારી હંગાત બધું ખાઈ જાય બિસ્કિટ ને બિસ્કિટ બધું એ શું કરતો નહીં હેડો મેં શું કીધું હા 2 દાડા મારા બાઇક જુઓ બરોબર નકર તમારા પૈસા તમારા પગાર અને કશું નહીં આલું બરોબર 1 રૂપિયો તમને નહીં મળે અને હું તહકીકાત કરીને લાવું ચોર પકડું તો ચોર લાવો ને તો તમને 5000 રૂપિયા ઇનામ આલું ઇનામમાં 5000 નહીં 10000 આલ્યા હા મારે બાઇક જુઓ ને ચોરે જુઓ શું કીધું લે બરોબર જો મને બટકું ભરવાનું આજે બાઇકે જુઓ ચોરે જુઓ ખણખણ કરે નહીં
કહી દઉં કે સારું તો તમે જઈ ખણખણ ના કરે. સારું તમે જો તો હું પેલા બેને પકડું ગમે કરીને તમારા ચોરને હું લાવું છું આજ. હા, ગમે તે તમારા બાઈક આવી જા નવું. ચોરે જુઓ ને બાઈકે જુઓ, હું કીધું સારું સારું આવ્યું. કાકા પડવા વસોડી ના હોય. એ ભલે ભલે બસ પડક પડક કરી રહ્યા જારા હોય તારા કે પડક તોડે એટલે પણ હવે ચોર પકડું હવે એમના પગમ નાખું તારા મેળ આવે કે મારે હવે શું કીધું લ્યા પકડવાનો આ ચોર એ આ તો બટકું જ પડે. સારો હું તો પેલી સાઈડ હવે જવું હવે. તો હારું બાઈક ઉઠાય તો આજ તો બીજું કોક ઉઠાઈએ તો પેલા રોહને કીધું તું ઘેર રે આજ તો હું એકલો જઈને આવું જોઈને આવું કહું કેવું બધું કૂતરું ના કૂતરાને જવા દે કહું આજ તો કોક તો ઉઠાવું જ છે કાલ તો 60,000 કેટલા શિખર એટલાનું બુડા બાઈક વેચ્યું ઓહો જબ્બર બુડા હું આજ તો કોક એટલે હા તો ખરા હો મારા બેટા આપણે તો અત્યારે તો જોવા જાય છે ને રિક્ષા ખાસું મેલ્યું હવે મજા આવે છે હવે કોક ગીત તો કોક નવું જૂનું કર્યું તો મજા આવે હવે અરે બીજું ગોડાઉન હક નહીં આવું કોઈ તહકીકાત કરવી પડશે તહકીકાત કરું પછી બીજું ગોડાઉન જોઉં પછી અરે હોય જવું પડશે જોવા તો જા દે જોવું તો ખરા જોવા દે મારું બેટું હવે આ બધું કૂવો અને આ બાજુ ખાઈ હવે ચોરી ગયા ભૂલ તો આપણી આપણે ભૂલ ગયા હતા એટલે સ્વાભાવિક છે કોઈક ચોરી જાય તો બે જણા ડોસિયા કરતા હતા પણ હવે ગમે તે કરીને હવે શેઠને તો પેલું સારું કરવું પડશે હવે બાઇક ચોરી જોઈએ 100% વાત સાચી હવે મારે તો હવે જબર ઉપાડી આવી હવે મોટિયા આવો કાકા હા બોલો હું કહેતો હતો કચ્ચા હું બબર કરો એકલા અરે આ બબડવાની તો વાત જ આદત છોડ થઈ ગઈ એટલે 70,000નું બાઇક રાતે ચોરી ગયું ઓહો લઈ ગયા છીએ યાર ના હોય તારા જેવા ક્યાંક બે ડોસિયા કરતા હતા રાતે મને ખબર બે આપણે તો વાગે સત રાખવી હે બધું ઉઠલાઈ જાય તારા જેવા બે નાનકા છોકરા હતા તે પેલા ગેટે રહ્યો ને એ ડોસિયા કરતા હતા એટલે હું સુઈ ગયો તો મારા મનુકુ છોકરા હોય એટલે રમતા હશે તો એ હશે નાટક બાટક જોવા ના આયા હા નક આ શેઠેવા પા કેવા લેવા બોલે હવે મારી વાત ઓપર છો મારું એકદમ રાતે 8 વાગે હું બેઠો તાર શેઠ આયા હતા ખરા પરીક્ષા લે રાતે આયા હતા કદાચ એ આવીને લઈ ગયા હોય કોઈ કહેવાય નહીં પરીક્ષા તમારી પરીક્ષા રાતે આયા હતા નોકરી માટે હા પરીક્ષા લીધી હે એ વાત હાજી હા નક પોતાનું બાઈક કરે પેલું કરે હે પોતાનું બાઈક તો ના જ કરે ને હવે કોક કર્યો તો શું કરવાનું હવે કોઈ બીજું આટલું અરે મને તો ધમકી આલી છે હા લુખી નોકરીમાંથી કાઢી મૂકે પગાર નહીં આલું તેલ પીવાજો 3 દાણા પગારમાં શું લેવું પણ હવે આ મોટું જોખમ આવ્યું એ બાઈકનું હું કહું હા એટલે બીજું કોઈ સાધન નહીં મળતા બધું મેં લઈએ આ બધું પડી ગયું જો આ રિક્ષા હલા થેસર બેસર રાતે 2 ગાડીઓ બીજી આવે ટ્રેક્ટર આવે બધું આવે હા શું કોઈ વિચારતો નહીં હા હવે કોક મેળ પડી છે શું બબડા લ્યા એ તો કોઈ નહીં એ તો એમ કહેતો હતો કે તમે ખાવા બાર હાલત નહીં આ છે ના ઘેરથી ખાઈને આવું એવું હોય ટેટા જેવો થઈને આવું આ નહીં ખવડાવતા ચાનું આલ્યું હો ગેસ નહીં એવું તે ના ઇલેક્ટ્રિક સગડી એ ભાઈ બાજુમાં જઈને ગેસ ચા પી લો દૂધનો ફળ બધું આલા છે ના તો કહું કોઈ ખાવાનું બાવાનું એવું નહીં હાલતા ને ના એટલે રાતે જેટલા સાધન હોય શું ખાવાનું હાલે યાર ઘડીકારમાં વાત જો ઘડીકારમાં આ ગીટે ફરતો જાઉં હું તો પણ પાણી તો પીવડાવ ને પાણી પીવા પણ ઊંઘાવે ને ઊંઘાવે તો ઊંઘી લઉં એ તો ગાપથી માલ લેવાની કેટલા વાગે હોઈ જાવ તે 2-2:30 વાગે એનું કોઈ નક્કી નહીં પણ જાગતો રહું છું હો એવું નહીં એટલે આપણે એવું નહીં પણ આ તો પૂછું હું 2-2:30 વાગે આજે અમારે લારીઓ હંગાત હોય ને આ લારીઓ જાગે અમારી જોઈએ આવતો જો આવે ને આ સીધો પગલે નહીં લે આ અમારે જાગ તમને જે ખબર પડી કે નતો એમ શું કીધું હાલ તો કોઈક બોલે બબડિયા એટલે આ નહીં તો આમાં ભણ્યો નહીં એમ કહું ઓવા એમ તો અમારા રાજ્યો છે ને અમારા રાજ્યો અમારા એટલે ફસો તો રહી કોમ ગયો કરી છે આમ અમારા રાજ્યો હા અમાર ભટુરો હારે હા કજવાનું લે આવું કીધું હોપ ચડે હે ભાવ 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 હોપ ચડે હે હો આવતો નહીં ભૂલી ચૂકી નકા અમારા બટકું ભલે બે પગે ના ના એ તો હાર પણ હવે આવો કોઈ બીજે નહીં રાખે એમ નહીં આવો ફાર્મ હાઉસ બે બીજી ફેક્ટરીઓ હો પછી એ તો બધા એ તો નિવૃત્ત આર્મીમેન ના લીધી હે ત્યાં એ છે મકા આયા આવો ફાર્મ હાઉસ બીજા હા હા
તો કોણ હતું ના ના એ તો પેલી બાજુ આથમણું. ના હાલ તો હું જઉં તાં તમે હે ને ઊંઘો ના આવતો. હા ઊંઘી અત્યારે તો ઊંઘે બપોરે આ તે તો નાચો ના તો શું કીધું. હા આવજો. હવે એક વાત આવી પેલા હાઈટને બે છે એ છોકરું હતું પણ મને એની વાતમાં તથ્ય લાગે કે મને ડાઉટફુલ લાગે છે લગભગ એ છે જેમ કે બધું પૂછતા હતા કૂતરો હતો કૂતરાની માં હતી આમ ને બધું પૂછતા હતા મને એટલે મને કોઈક ડાઉટ લાગે પાછા પૂછે કેટલા સાધન મેલો હો. હા એટલે આજ રાતે પૂરેપૂરી તહેકીકાત કરવી પડશે એના નામની. એ એકલો નહીં હોય એ એની ગેંગ હશે. એટલે આ તો બીજા બે ભાઈબંધો લાવીને આ તો બરોબર ચારે બાજુ એનો ચોકી ફેરો કરું અને રંગે હાથ પકડું એટલે શેઠ આવે શેઠના જોડે હું નિર્દોષ છૂટું. શેઠ નહીં મળશે કે આ કાકો શોખ આલ્યો છે અડોણો મેળવ્યો છે એટલે વાત તો રાતે બરોબરની કરું. હવે ભાઈ રાત સુધી હવે મારે હલવું નહીં. હવે રાતે આ તો વહેલા આવી જાઉં અને આખી રાત જાગું દોચ્યા કરું જે બાજુથી. હવે મજા આવશે. હવે કોઈક બે ચાર સાધન પહાડ આપવાના. પેલા રોહનને કહું તો કોક આ તો પેલાને લઈ જઈએ પેલું હારું આવતું નહીં હું લઈ જઈને હું મતલબ હારે આવે પછી કે પાહો બેહો મરી જવાના મારા બેટા. મેં કીધું કે પણ ના આવ્યો એટલે ના જાય મારો બેટો હાથ નહીં મારો બેટો તો જ નહીં ને કે પા કે આ તો કે હું મારો બેટો કે એકલો બબડે જાય પા લાગે એવા હો. હું કૂતરો બૂતરો આજ તો હાચવું પડશે કૂતરું કહેશે તો નહીં.